દાહોદમાં મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્ર બળવંત ખાબડની ધરપકડ ફરીથી કરવામાં આવી છે। પોલીસે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે બળવંત ખાબડને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે બળવંત ખાબડના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। રિમાન્ડ દરમિયાન હજુ પણ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે। સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે માલ ન આપ્યો છતાં મંત્રી પુત્રની એજન્સીને 34 લાખ રૂપિયા લાહણી કરવામાં આવી છે। દાહોદ મનરેગા કૌભાંડમાં દેવગઢ બારિયા અને ધાનપુર બાદ હવે ભાણપુર ગામનો પણ ઉમેરો થયો છે। ભાણપુર ગામમાં મનરેગા યોજના હેઠળ મંજૂર કામોમાં 11 કામો કરવામાં જ નથી આવ્યા, તેમ છતાં રાજ્ય કક્ષા પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની એજન્સીને 33.86 લાખ રૂપિયાનું માલસામાનનું બિલ પેટે ચૂકવણું કરી દેવામાં આવ્યું હોવાનું પણ ખુલ્યું છે। આ કૌભાંડ અંગે ડીઆરડીએના નાયબ ચીટનીશ જિગ્નેશ કુમાર રાવતે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે 3 દિવસ પૂર્વે જ જામીન પર મુક્ત થયેલા બળવંત ખાબડની પોલીસે ધરપકડ કરી લીધી હતી।